નાનપણમાં છે ને જ્યારે ટીવી પર ન્યૂઝ જોઉં કે ક્યાંય પણ એવું સાંભળું કે એક સ્ત્રીને મારવામાં આવી છે સાસુ સસરાથી કે પતિથી, હું મારા પપ્પા જોડે ઝઘડતી. પપ્પા, લોકોના મમ્મી પપ્પા કેમ સાંભળતા નહીં હોય? પપ્પા ઘરે કેમ નહીં જતા રહેતા હોય? પપ્પા દહેજ કેમ આપતા હશે? આ કેમ આવું કરતા હશે? અને મારા પપ્પા હંમેશા એવું કહે કે બેટા, અમુક મા બાપ ના સમજે, એ છોકરી કરતાં સમાજને પ્રાયોરિટી આપે. મને યાદ છે, મારા ઓળખાણમાં એક કેસ આવો બન્યો હતો જ્યારે મારી મમ્મીએ એ છોકરીની મમ્મીને ફોન કરીને કીધું હતું કે આ ખોટું થઈ રહ્યું છે તમારી છોકરી જોડે. અને એમને એવું કીધું હતું કે અમારા કુટુંબમાં કોઈનો ડિવોર્સ નથી થયો, મારી છોકરીનો ડિવોર્સ થશે તો શું? કંઈ જ નહીં. તો કંઈ જ નહીં. તમારી છોકરી આત્મહત્યા કરે, સુસાઇડ કરે, એનો જીવ જતો રહે, તમારી છોકરીના છોકરાઓ મા વગરના રહે, એના કરતાં એ બાપ વગર જીવી શકશે. કારણ કે એ બાપ કે જેને એની બૈરીની નથી પડી, એના છોકરાઓની શું પડી હશે? આ સમાજમાં જે આપણે રહીએ છીએ ને, ત્યાં આપણે નોર્મલાઇઝ કરવાની જરૂર છે કે એક છોકરી ડિવોર્સ લઈ શકે છે. એને માર ખાવાની, એને સહન કરવાની કોઈ જ જરૂર નથી. મારા લગ્ન થવાના છે, મને કેટલી વાર બધા એવું કહે છે કે તારે થોડું સહન કરવાનું છે, થોડી એડજસ્ટ થા. કેમ? મેં શું ગુનો કર્યો છે? મને ખબર છે કે મારે ક્યાં કેટલું સહન કરવું ને ક્યાં કેટલું ચલાવવું. હું કોઈની ડિસરિસ્પેક્ટ કરવા નથી માંગતી, પણ હું કોઈનાથી મારું સ્વમાન નીચે બી મુકાતા નહીં જોઈ શકું. અને હું વાંક છે ને ખાલી મા બાપનો નથી ગણતી, હું દરેક સ્ત્રીનો, દરેક છોકરીનો વાંક ગણું છું. તમે કેટલા કાચા પડી જઈએ છીએ આપણે કે આપણે પોતાના માટે ઊભા નથી રહી શકતા, આપણે પોતાનું સ્ટેન્ડ નથી લઈ શકતા. કેમ?